તો સર મારે એક આલાપ તમે ખૂબ પ્રખ્યાત છો. હા. તો સરસ મજાનો માતાજીને લાડ લડાવતો એક જે ખરેખર લોકોને ખૂબ જ ગમતો હોય તો સરસ મજાનો આલાપ એક. હો માં તમે આવો મારી મેહોણા બજારમાં વાદી પટો ખેલનારી, મારી રાવણ દેવના ઉમર વાગણું કરનારી, મારી જોગણી આવો. હા. જોગણી તું ના મળી હોય તો દુનિયાનો રાવણ દેવ નોમના ના મળી હોય. હા. મારી રાવણ દેવના કન્ય વાગણું કરનારી, મારી મેહોણા પાલોદર એ ધર્મ ધરતી ઉપર બેહણો કરનારી, મારી રાવણ દેવની મોનીતી માતા આવો. વાહ. નમસ્કાર મિત્રો, હું છું આપનો યુગરાજ ભવાન અને આજે એક નવી સફરમાં આવી છું અડાલજ ગામમાં. અને અડાલજ ગામમાં એટલે કોને મળવાનું હોય તો તમને ખબર પડી જ ગઈ છે કે જેનું ગુજરાત બહાર લોકોના હાઈએ લોકોના હૃદયમાં એક ગુંજતું નામ એટલે કે રાહુલ અડાલજ. અને ટૂંક જ સમયમાં સારું એવું નામ બનાવ્યું છે. તો આજે આપણે એમને મળવું છે અને એમને મળીને એમની જર્ની વિશે, એમની સ્ટ્રગલ વિશે, એમની મહેનત વિશે જાણવું છે અને મારી યુટ્યુબના માધ્યમથી લોકો સુધી પહોંચાડવું છે. અને પહેલાં મારા તમામ દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે આપનો અવિરતપણે સાથ અને સહકાર મળ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ રાહુલભાઈ અડાલજને. રાહુલભાઈ જય માતાજી. જય માતાજી. પ્રથમ તો તમને મળીને ખૂબ આનંદ થયો, કારણ કે સમય ન હોવા છતાં આજે સમયમાંથી સમય કાઢીને આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે તમે ઉપસ્થિત થયા છો એ બદલ ખૂબ ખૂબ આભાર. તો પ્રથમ તો મારા દર્શકોની જેને રાહ જોઈ રહ્યા છે કે અમારો ટૂંકો પરિચય મારા દર્શકોને આપો જરા. નમસ્કાર મિત્રો, હું છું આપનો રાહુલ અડાલજને ગુજરાતી મંચ ચેનલ ઉપર તમારું હાર્દિક સ્વાગત છે. ખૂબ સરસ. તો રાહુલભાઈ અડાલજ આજે આપણી જોડે બેઠા છે. તો આજે ઘણા બધા સવાલ કરવા છે અને એમને સાંભળવા પણ છે. તો રાહુલભાઈ, પ્રથમ સવાલ મારો એ છે કે એક સંગીતના ફિલ્ડમાં આજે પ્રથમવાર તમે જે પગથિયું માંડ્યું તો એવો વિચાર ક્યારે આવ્યો અને કઈ રીતે આવ્યો? પહેલા તો સિંગિંગ લાઈન મારી દૂર દૂર ઊંધી કઈ નાતો જ નહોતો સિંગિંગ લાઈનને. બરોબર છે. સિંગિંગ લાઈને આવવા માટે તો કોઈ એવું વિચાર્યું જ નહોતું કે હું સિંગર બનીશ, કલાકાર બનીશ. પણ માતાજીની દયાથી, પબ્લિકના સાથ સહકારથી આ લાઈનમાં આવ્યો છું. બાકી કોઈ એવું વિચાર્યું જ નહોતું કે આ લાઈનમાં હું આવીશ અને આવું નામ બનશે. અને અત્યારે માતાજીની દયાથી, સમાજની દયાથી અત્યારે ચાલે છે. ખૂબ સરસ. રાહુલભાઈ, જેમ વાત કરી તમે કે સંગીતને તમને દૂર દૂરથી ક્યાં નાતો નહોતો, પણ તમે એક રાવળદેવ સમાજમાંથી છો. રાવળદેવ સમાજનું કામ એટલે કે માતાજીને રીઝવવાનું અને માતાજીને લાડ લડાવવાનું, અને એ તમે ડાક દ્વારા શરૂ કર્યું છે. તો સર, પ્રથમ પ્રોગ્રામ ક્યાં કરેલો? પ્રથમ પ્રોગ્રામ જાસરપુરમાં કરેલો આપણે, ફર્સ્ટ ટાઈમ. એ સમયે લગભગ આથી 5 વર્ષ પહેલાં. તો એ સમયની અંદર જે પબ્લિકે વધાર્યો હતો, જે પબ્લિકને સાથ સહકાર આપ્યો હતો, પહેલો પ્રોગ્રામ ત્યાં કર્યો હતો. એની દયાથી હજી સુધી ચાલે છે અને આગળ ચાલતું રહેશે. એવી પબ્લિક. જાસલપુર ગામ એટલે માં મેલડીનું ધામ, અને જે દેશ વિદેશમાં પણ જેનું નામ પ્રખ્યાત છે. અને પ્રથમ પ્રોગ્રામ તમારો એના સાનિધ્યમાં, એના ફળામાં થયો છે, એટલે એમાં તો કંઈ ઘટે નહીં. અને કદાચ એના કારણે જ આટલા સુધી તમને પહોંચવાનો મોકો મળ્યો છે. ખૂબ સરસ. તો સર, કોના સપોર્ટથી તમે પ્રોગ્રામમાં ઇન્વોલ્વ થયા? ત્યાં એક આપણા ફ્રેન્ડ છે, આપણા સમાજના છે, જીતુભાઈ કેમેરાવાળા કરીને, કરજેશનવાળા. એમને મને પ્રોગ્રામ અપાયો હતો આજથી લગભગ એ સમય પહેલાં. એમને વિશ્વાસ હતો કે ભાઈ કરી લેશે. કેમ કે હું બી આ લાઈનમાં કોઈ સુર સરગમનું નોલેજ નહીં, પણ એમને પૂરેપૂરો ભરોસો છે કે ભાઈને આ રીતનું કરાવીશું, અહીંયા લાવીશું તો કંઈક સારું થશે. તો એ જીતુભાઈની દયાથી આપણે પ્રોગ્રામ કર્યો હતો ત્યાં. આમ તો રાવળદેવ સમાજ એટલે દેવનું એક વિશ્વાસપાત્ર પાત્ર કહેવાય. તો કારણ કે તમે એક ડાકથી શરૂ કરીને આજે પ્રોગ્રામ લેવલે પહોંચ્યા છો, તો સારા સારા પ્રોગ્રામો કર્યા છે તમે. તો જે જાસલપુરમાં જે પ્રોગ્રામ કર્યો ત્યાંથી તમને સફળતા મળી, અને એ સફળતાને લઈને આજ સુધી સારા એવા લેવલે તમે પ્રોગ્રામો કર્યા છે, અને લોકોના હૃદયમાં, લોકોના મોઢે આજે સારું એવું નામ મેળવ્યું છે સર. તો સર, તમે રેગડી કરો છો, એના સિવાય બીજા કયા પ્રોગ્રામો કરો? અત્યારે તો હાલ માતાજીની રેગડી ચાલુ છે, શૂટિંગના કામ છે, આલાપ છે, લાઈવ ડીજે છે. તો મિત્રો, રાહુલ અડાલજ એટલે માતાજીના આલાપ, માતાજીની રમેશ અને લાઈવ ડીજેના પ્રોગ્રામો કરે છે, અને ખૂબ જાણવા અને માણવા જેવા વ્યક્તિ છે.
કારણ કે એની એક મુલાકાત એટલી જિંદગીભરની યાદ. તો સર તમે ઘણા સોંગ પણ રેકોર્ડ કર્યા છે, હા કર્યા છે ને. તો એમાંનું કોઈ એક સારું એવું માતાજીનું સોંગ હોય હા તો એ 2 લાઈન મારા દર્શકોને સંભળાવો જરા. હમણાં જ મારું આવ્યું છે 16-17 સજેલું, તે સંભળાવી દઉં. હો 16-17 હાજેલું મારા બાપનું પૂજેલું, વાહ. 16-17 હાજેલું મારા બાપનું પૂજેલું, જોગણીનો ચારો ના કરાય જોગણી મારી રમતિયાળું દેરું, એ મેલડીનો ચારો ના કરાય મેલડી મારી રમતિયાળું દેરું. વાહ 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 વાહ, ખૂબ સરસ. રાહુલભાઈ, આમ તો ખરેખર તમારું ગાવાનું એટલે ખૂબ જ મજાનું કારણ કે ક્લાસ કર્યા નથી છતાં આટલું નોલેજ અને આટલો પાવર એ કોઈ માતાજીની દેન હોય તો જ કદાચ આટલે સુધી તમે પહોંચો. તો સર આ કે રેકોર્ડિંગમાં ગાવું અને રમેલમાં ગાવું એમાં કોઈ ડિફરન્સ કરો, ઘણો બધો ડિફરન્ટ. જરા એનું નોલેજ. રેકોર્ડિંગમાં કેવું, રમેલમાં આમ ચાલી જાય, થોડી બી ભૂલ હોય તમારી તો મ્યુઝિકમાં માહોલ એવો હોય તો કંઈ ખબર ના પડે. પછી સ્ટુડિયોમાં કેવું હોય, એક ના એક શબ્દો 10 વખત બી ગાવા પડે, 15 વખત બી ગાવા પડે, તમારું ગળું ક્લીન રાખવું પડે અને બધું આમ સમજી વિચારીને ગાવું પડે. કેમ કે ત્યાં ભૂલથી બી એક શબ્દ અવળો ગઈ જાય તો બી ત્યાં રેકોર્ડમાં બધું રીટેક આવે છે. તો રિપીટ પાયલોટિંગ કરવા અમુક ભૂલ આવી જાય તો માસ્ટર થઈ ગયું હોય તો બી બીજી વખત બોલાવે તો જવું પડે, એટલે ત્યાંથી ગાવું પડે એમ. સર પ્રથમ સોંગ કયું ગાયેલા તમે? મારું પ્રથમ સોંગ માતાજીનું હતું, લીલુડા મોડવે માતા પડાવી છે. બરાબર. એમાં કેવી સફળતા મળે? એમાં લગભગ આથી 2 વર્ષ પહેલા, એ સમયે લગભગ રાહુલ અડાલજ કોઈ હતું જ નહીં પહેલાં તો એ સમયની અંદર જે વ્યૂ મળ્યા હતા લગભગ આઈ થિંક 3-4 હજાર વ્યૂ મળ્યા હતા એ સમયે. તો પછી યુટ્યુબમાં બી કેમ કે યુટ્યુબમાં રાહુલ અડાલજ નામ સર્ચ કરવું અને પહેલાં પણ નહીં આવું એ બી તમારા માટે બહુ મોટી વાત છે. બાકી યુટ્યુબમાં ઘણા હોય એવા કે એને શોધવા પડે, પણ જે મેં નામ બનાવ્યું હતું ને એના લીધે કોઈને શોધવું પડતું જ નહોતું, કે ડાયરેક્ટ સર્ચ મારે તો પહેલું જ આવે. મતલબ તમે રમેલમાં જેટલું નામ કર્યું હતું કે સોંગ તમારું જોવા માટે, તમારી ચેનલ જોવા માટે લોકોને ઈઝી પડે એમ. હા ઈઝી પડે. તો તમારી ચેનલનું નામ રાહુલ અડાલજ ઓફિશિયલ. રાહુલ અડાલજ ઓફિશિયલ. વાહ વાહ, એટલે સફળતાનો કેવડો તો ચાલુ થઈ ગયો હતો, હા પણ એમાં પાછું એક આ વધુ ઇન્વોલ્વ કર્યું તમે એટલે લોકોને વધારે ઈઝી પડ્યું એમ. વધારે ઈઝી પડ્યું. ખૂબ સરસ. તો પહેલું સોંગ ની જરા 2 લાઈનો મારે સાંભળી છે, મારા દર્શકોને સંભળાવીશ. હો દાખલાની જેડીને માતાની ધૂણ, 52 વીરોની ભઈ ધૂણે છે બૂન, એ લીલુડા મોડવે મેલડી પડાવે છે બૂમ, એ લીલુડા મોડવે માતા પડાવે છે બૂમ. વાહ વાહ વાહ. સર એક મહત્વનો પ્રશ્ન કરીશ કે એક જર્નીની સાથે સાથે તમે કેટલો અભ્યાસ કરેલો છે? હું આમ 10 પાસ છું. અને સાઈડમાં કોઈ જોબ કેવું કંઈ? અત્યારે જોબ ચાલે છે ને, મારી 2 જોબ ચાલે છે. એક તો SBIમાં છે પ્લસ એગ્રીટેકનું કરું છું. એગ્રીટેકમાં છે મારું ઓર્ગેનિક ખેતીનું, જ્યાં ખેડૂતોને ઓર્ગેનિક કેમિકલ વગરની ખેતીનું કામકાજ છે. ત્યાં મારી અમુક ઘણી વેબસાઇટો છે જેના લીધે લોકોની હેલ્થ જળવાય અને લોકોને પ્રોટીન વાળી વસ્તુ મળી રહે. હા પ્રોટીન વાળી. વાવ, ખૂબ સરસ. અત્યારે મારી સાઈડો બનાસકાંઠામાં બી ચાલુ છે, MP UP બી ચાલુ છે. સર આ જોબ સાથે સાથે એક આ સિંગિંગનું, રમેલનું, પ્રોગ્રામનું કઈ રીતે મેનેજમેન્ટ કરો? આ વસ્તુ પહેલાં તો ઇમ્પોસિબલ છે. હાજી, 100%. ઇમ્પોસિબલ ને પોસિબલ થાય છે તો માતાજીની લીધે. કેમ કે સિઝન જે સમય ચાલુ હોય એ સમય બી મારા સાઈડ ચાલુ હોય તો ત્યાં બી જવું પડે. અને જોબ એવી વસ્તુ છે કે રજા મળે તો મળે, બાકી ના બી મળે. પણ ત્યાં જોબનું બી એવું, ત્યાં સારા સારા રિલેશન એવા બનાવે છે તો એ બી ચાલી જાય છે અને આ બી ચાલી જાય છે. રાહુલભાઈ, ઘણા સમયથી તમારું પોડકાસ્ટ મારે કરવું હતું, પણ તમે એક પ્રોગ્રામમાં ઇન્વોલ્વ હતા, સાથે સાથે જોબ સંભાળવાની અને ઘણી બધી પ્રવૃત્તિઓમાં તમે સંકળાયેલા છો. તો એ ઇમ્પોસિબલ હતું મારા માટે, કારણ કે શેડ્યુલ ટાઈટ હોવાને કારણે તમે મને સમય નહોતા આપી શકતા અને એના કારણે તમારું એટલું થોડું લેટ થયું છે. પણ લેટ થયું છતાં મને એવું લાગે છે કે ખરેખર આજે તમને મળવાનો મોકો મળ્યો એ મારા માટે સૌભાગ્યની વાત છે. કારણ કે ગુજરાતી રંગમંચ ચેનલમાં ઘણા બધા આર્ટિસ્ટોના પોડકાસ્ટ થયા છે, ઘણા બધા આર્ટિસ્ટોના પોડકાસ્ટ થશે અને ઘણા બધા આર્ટિસ્ટોના પોડકાસ્ટ કરવાનો છું. એમાં રાહુલ અડાલજનું એક ઘણા સમયથી મને કોમેન્ટ હતી લોકોની કે ભાઈ આપણા સમાજના છે અને એમનું એક ઇન્ટરવ્યૂ કરો તમે, પણ આજે એ વસ્તુ પોસિબલ બની છે. તો ગુજરાતી રંગમંચ ચેનલમાં આજે તમારું ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે, તો સર કેવું લાગે છે?
પહેલાં તો ગુજરાત રેસિડેન્ટ ચેનલનો હું ખૂબ ખૂબ આભાર કહેવાઉં, કેમ કે એમને મને સપોર્ટ આપ્યો. અને હું કેમ કે એવું મને તો ખબર જ નથી કે તમે આવવાનો છો. પહેલાં તો કે મારા માટે તો બહુ સરપ્રાઈઝ કહેવાય, કેમ કે આ ચેનલ હું ઘણી વખત જોઉં છું અને ઘણા બધા કલાકારોનું જોઉં છું. તો મને બી એવું થતું હતું કે તમને હું બોલાવું, તમારો સામેથી કોલ આવ્યો એટલે મને બી સારું લાગ્યું. કારણ કે તમે એક માતાજીને માનવાવાળા છો ને હું પણ માતાજીમાં પાર શ્રદ્ધા રાખું છું. હા, તો આ કદાચ માતાજીના કારણે જ આપણે અહીંયા મળી શક્યા હોય એવું પણ બને એમ. તો સર ઘણા બધા નામી અનામી કલાકારોના આપણે ગુજરાત રંગમંચ ચેનલમાં ઇન્ટરવ્યુ થાય છે. હા, અને હું દરેક કલાકારોને યુટ્યુબના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માંગુ છું. કારણ કે ઘણા સિંગરો એવા છે કે જેને ખરેખર સારું એવું સિંગિંગ કરી શકે છે, સારું એવું ગાઈ શકે છે, છતાં પણ લોકો સુધી પહોંચવાનું કોઈ માધ્યમ નથી. તો ઘરે ઘરે જઈને ગામડે ગામડે જઈને હું દરેક કલાકારોના પોડકાસ્ટ કરી ઇન્ટરવ્યુ કરીને અને લોકો સુધી પહોંચાડીશ. તો સર એમાં એક આજે તમે ઉપસ્થિત થયા છો તો ફરી એકવાર થેન્ક યુ કહીશ. સર એક બીજો પ્રશ્ન મારો છે કે હું જ્યારે તમારો ઇન્ટરવ્યુ કરવા નીકળ્યો ઘરેથી ત્યારે મારા 2-4 મિત્રોએ કહ્યું હતું કે રાહુલ અડાલજ આજે ટૂંક સમયમાં આટલી નામના મેળવી છે. તો દર્શકોનો સાથ અને સહકાર કેવો છે? દર્શકોનો સાથ સહકાર તો પહેલાં તો હું જે સમયે પ્રોગ્રામ કરતો હતો પહેલાં તો હું અને એક મારો મિત્ર 2 જણા જ કરતા હતા. તો રાત્રે એકલા ફરવું, ઘરવાળા બી બોલે કે ભાઈ તું 3-4 જણા સાથે રાખ, કેમ કે રાત્રે નીકળવું એટલે ફેમિલી બી ચિંતા કરે. અત્યારની વાત કરું તો પ્રોગ્રામમાં 15-20 જણા એમને એમ થઈ જાય. તો ઘરેથી નીકળું તો રસ્તામાં 4 ગાડી તો મારી એમને એમ થઈ જાય. તો એ સમયની અંદર ને અત્યારમાં ઘણો ફરક છે. એ સમય જે સાથ હતો અત્યારે બી એનાથી ડબલ સાથ છે. એવું સમાજનો ગણો, પબ્લિકનો ગણો, ફ્રેન્ડ સર્કલ બધાનો અત્યારે પૂરો સાથ છે. તો દર્શકોને શું કહેશો? દર્શકોને જેમ પહેલાં તો એમ જ કહેવા માગું છું કે જેવો આગળ વધારે છે એવો હજી પણ વધારજો. સમાજમાં તમને જે વાત કરી તો હું પહેલાં સમાજમાં બિલોંગ કરું છું. સમાજને પહેલો માનવા વાળો છું. સમાજ છે તો આપણે છીએ. હા, પહેલાં સમાજ છે તો બધું છે. સમાજ ના હોય તો કંઈ જ ના હોય. પહેલાં તો દરેક મારા કલાકારોને, મારા મિત્રોને બધાને પહેલાં એમ જ કહું કે તમે જે સમાજના હોય તો પહેલાં સમાજને સપોર્ટ કરજો, સમાજના છોકરાઓને સપોર્ટ કરજો. કોઈ એવું નથી કે આને સપોર્ટ કરી છે તો ઉપર આવી જાય. પહેલાં તો આપણા સમાજમાં આ વસ્તુ બહુ છે કે એક દાખલો લઈ લો કે પેલો ભાઈ છે સમાજનો છે તો પહેલાં આપણામાં આ વસ્તુ બહુ છે. પેલો આવ્યો એને પહેલાં નીચે બેસાડો. તો આ વસ્તુ હું પહેલાં તો નોટિસ કરું છું, ઘણા સમયથી નોટિસ કરી છે કે સમાજને પહેલાં તો તમે ઉપર લાવો. અને આપણા સમાજમાં ઘણા એવા કાર્યકર્તા છે જે સમાજને ઉપર લઈ જવા માંગે છે, પણ અમુક એવા લોકોના લીધે સમાજમાં હજુ બી આપણું પ્રગતિ ઓછી થાય છે. અને મારાથી બી ઘણા સારા કલાકારો છે જે હજી દેખાતા નથી. તો પેલા સમાજના હું દરેક એમના ગામ લોકોને બી કહું છું કે તમે પહેલા એને સપોર્ટ કરો. અમને સપોર્ટ કરશો ના કરો એમને કંઈ ફરક નહીં પડતો, પણ પહેલા સમાજના છોકરાઓને સપોર્ટ કરો. પહેલા તમારા ગામનું, સમાજનું એ હશે તો તે કંઈક તમારું ગામ ગવાશે, તમારો સમાજ ગવાશે. બાકી એવું નહીં કે પૈસા હાટું કે કોઈ કલાકાર 10% જ કલાકાર પૈસા માટે કરે, બાકી અમુક લોકો સમાજ હાટું જ કરે છે, પણ એ અમુક માને એના માટે. રાહુલભાઈ જેમ વાત કરી કે સમાજ અને ગામ, આજે તમે રાહુલ અડાલજ આવું નામ તમે જાહેર કર્યું છે, લોકો સુધી પહોંચાડ્યું છે, તો એનું શું રીઝન છે? રાહુલ અડાલજ પહેલા તો જે સમયે હું 9માં ભણતો હતો એ સમયે જ મેં નામ બનાવ્યું હતું. એટલે એક એવું નહીં કે સિંગિંગ લાઈનમાં જ નામ બનાવીશું, કંઈક સારું કરીને રાહુલ અડાલજ નામ બનાવીશું, પહેલા તો એ જ વિચાર્યું હતું. મતલબ પોતાના નામ સાથે સાથે પોતાનું ગામનું નામ પણ આગળ થાય. થાય ભાવનાથી. કેમ કે આખા અડાલજમાં ઘણો આજુબાજુના એરિયામાં ઘણો, તો મેં વિચાર્યું કે રાહુલ અડાલજ, કેમ કે એ સમય અડાલજ કોઈ આટલું બધું હતું નહીં, તો મેં વિચાર્યું કે રાહુલ રાવળ તો ઘણા લખે છે, મને કંઈક અલગ લખવા દે. રાહુલ રાવળ લખીશ તો ઘણા આવી જશે. આ કંઈક કરું સોશિયલ મીડિયામાં કંઈક અલગ કરવું હોય તો પહેલાં તો તમારું આખું નામ ચેન્જ કરો, તમે નામ સુધારો. તો એ સમયથી બનાવી હતી, મારી યુટ્યુબ ચેનલ બનાવી હતી લગભગ આજથી 4 વર્ષ પહેલાં. એ પછી મેં મારો સોંગ નાખ્યા અંદર, તો રાહુલ અડાલજ ઓફિશિયલ કરીને જ બનાવ્યું હતું મેં. અત્યારે મારી ઇન્સ્ટા, યુટ્યુબ દરેક મારી ચેનલોમાં રાહુલ અડાલજ જ છે. અને પહેલાં લખો એટલે તમે પહેલું જ આવી જાય છે, એમાં તો કંઈ છે નહીં. રાહુલ અડાલજ, આજે અડાલજ એટલે એક એવી ભૂમિ જે દેશ વિદેશથી લોકો અહીંયા ફરવા આવે છે. કારણ કે ત્યાંની વાવ જે વર્ષો પુરાણી, જેનો ઇતિહાસ લોકો સુધી
આજે લોકો વિદેશો સુધી પહોંચાડ્યો છે, હા તો જરા એનું અમારે થોડું જોઈએ છે. પહેલા તો અડાલજનું તે જો કે કોઈને પરિચય આપવાનો આવતો જ નથી, Sure, sure. કેમ કે ગામ એવું છે, ભૂમિ એવી છે, હા, હા. એટલે દુનિયામાં જ ખબર છે કે અડાલજમાં વાવ છે, અને ઘણા ઘણા લોકો બી આવે છે, દેશ વિદેશથી બધા પ્રવાસમાં આવે છે. તો હું નસીબદાર કહેવું કે અડાલજમાં મને જન્મ મળ્યો, અડાલજમાં હું રહું છું. જન્મભૂમિ છે. અને પહેલી વાત તો બધાને ખબર હોય કે ના હોય તો અડાલજનું જૂનું નામ છે ગઢપાટણ. ક્યાં વાત. અડાલજનું જૂનું નામ છે ગઢપાટણ, પછી અડાલજ પડ્યું. અને આ વાવ અને પાટણની વાવ એ એક જ છે. અહીંયાથી ત્યાં એનો નાતો મળે છે. તો હું નસીબદાર કહેવું કે હું અડાલજનો છું, અને ગામ મારું નસીબવાળું કહેવાય કે દુનિયામાં પ્રખ્યાત છે. ખૂબ સરસ વાત કરી રાહુલભાઈ, કારણ કે આજે ગામ અને નામ હા બંનેને આજે ઉજાગર કર્યા છે. હા તો ખરેખર આ વસ્તુ તમારા માટે અને લોકો માટે હમ ખૂબ જ કામની છે. હા અને બીજી વાત કરીએ કે સમાજ, આજે સમાજ અને દર્શકો થકી આપણે આજે આપણું લેવલ બન્યું છે. હા તો 100% સમાજને કહીશ કે રાહુલભાઈ અડાલજ એટલે સારા એવા આર્ટિસ્ટ છે, જે રમેણોમાં સારું એવું નામ બનાવ્યું છે. તો 100% એમની મુલાકાત કરજો, અને તમારો માતાજીનો કોઈ પણ પ્રસંગ હોય તો 100% એમને ઇન્વોલ્વ કરજો, કારણ કે એ ખૂબ જ મજાની એક એમની ગાયકી છે, અને લોકોને ખરેખર એટલું મનોરંજન પૂરું પાડે છે કે જેની વાત કરું એટલી ઓછી છે. તો 100% રાહુલભાઈને તમારા કોઈ પણ ફંક્શનમાં, કોઈ પણ પ્રોગ્રામમાં ઇન્વોલ્વ કરજો, જેથી કરીને આપણા સમાજનું નામ અને રાહુલભાઈનું નામ પણ જે બનાવ્યું છે એનાથી વધુ બને એ પ્રભુને પ્રાર્થના કરીએ. અને બીજું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો તમારા સુધી પહોંચાડી શકું. અને બીજું, તમારો બીજો વિડીયો આવે ત્યાં સુધી રાહુલભાઈ અડાલજ અને ભવાની વિરાજના દરેકને જય માતાજી.